स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના પહેલા અઠવાડિયાનું શુક્રવાર ધર્મસભા આજે સંત જોસેફ વાઝનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાંનો લકવાગ્રસ્ત માણસનો પ્રસંગ બે સંદેશ આપે છે. એક, શ્રદ્ધાથી એમને શરણે આવનાર સૌને પ્રભુ ઈસુ આવકારે છે, અને બે, લકવાગ્રસ્તને લઈ આવનાર 4 માણસોની શ્રદ્ધા લકવાગ્રસ્તને સાજો કરે છે. સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશ અધ્યાય 2 કડી 1-12. થોડા દિવસ પછી ઈસુ પાછા કફરનહૂમ આવ્યા એટલે વાત ફેલાઈ ગઈ કે તેઓ ઘેર છે, અને એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે આંગણામાં પણ માય નહીં. ઈસુ તેમને ઈશ્વરની વાણી સમજાવતા હતા. એવામાં કેટલાક લોકો 4 માણસો પાસે એક લકવાવાળાને ઉપડાવીને ત્યાં લઈ આવ્યા. પણ લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ ઈસુની પાસે પહોંચી ન શક્યા. એટલે ઈસુ હતા ત્યાં આગળનું છાપરું તેઓએ ખોલી નાખ્યું અને એ બાકોરામાંથી લકવાવાળા માણસને બિછાના સાથે નીચે ઉતાર્યો. એ લોકોની શ્રદ્ધા જોઈ ઈસુએ લકવાવાળાને કહ્યું, બેટા, તારા પાપ માફ કરવામાં આવે છે. હવે ત્યાં કેટલાક શાસ્ત્રીઓ બેઠા હતા. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ કેમ આમ બોલે છે? આ તો ઈશ્વરની નિંદા કરે છે. એક ઈશ્વર સિવાય પાપની માફી કોણ આપી શકે એમ છે? ઈસુ તરત જ અંતરથી સમજી ગયા કે એ લોકોના મનમાં આવા વિચાર ચાલે છે. એટલે તેઓએ તેમને કહ્યું, તમે શા માટે મનમાં આવા વિચાર સેવો છો? શું સહેલું છે? તારા પાપ માફ કરવામાં આવે છે એમ લકવાવાળાને કહેવું સહેલું છે કે ઉઠ અને તારું બિછાનું ઉપાડીને ચાલવા માંડ એમ કહેવું સહેલું છે? પણ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે. એટલા ખાતર તેમણે પેલા લકવાવાળા માણસને કહ્યું, હું તને કહું છું કે ઉઠ, તારું બિછાનું ઉપાડીને તારે ઘેર જા. એટલે પેલો માણસ ઉઠીને તરત બિછાનું ઉપાડીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો. આ જોઈને બધા ચકિત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, આવું તો કદી જોયું નથી. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ ઈશ્વર છે એ તો શ્રદ્ધાને આધારે સ્વીકારી શકાય. સંત પાઉલ કહે છે કે પવિત્ર આત્માની કૃપા વગર કોઈ એમ ન કબૂલી શકે કે ઈસુ એ ઈશ્વર પુત્ર છે. જો તર્ક કરીને ઈસુ ઈશ્વર છે એવું સ્વીકારવું હોય તો આજના શુભ સંદેશમાં શાસ્ત્રીઓ એક માન્યતા ધરાવે છે કે એકમાત્ર ઈશ્વર જ પાપની માફી આપી શકે છે. આ શાસ્ત્રીઓ જુએ છે અને સાંભળે છે કે ઈસુ પેલા લકવાગ્રસ્તના પાપો માફ કરે છે. આ શાસ્ત્રીઓએ પોતાની માન્યતા મુજબ એવું તારણ કાઢવું જોઈતું હતું કે ઈસુ એ ઈશ્વર છે. તેઓ કંઈક જુદું જ તારણ કાઢે છે કે ઈસુ ઈશ્વર નિંદા કરે છે. બીજો પણ એક તર્ક કરી શકાય. શાસ્ત્રીઓ પોતાના મનમાં ઈસુ વિશે વિચારો કરે છે અને ઈસુ વિશે તારણ કાઢે છે. શાસ્ત્રીઓ પોતાના મનના વિચારો વ્યક્ત કરતા નથી, છતાં ઈસુ તેમના મનના વિચારો જાણી જાય છે. મનના અંગત વિચારો એકમાત્ર ઈશ્વર જ જાણે છે, એટલે ઈસુ ઈશ્વર છે. પણ શાસ્ત્રીઓ એવા બોળા માનસ અને દિલના નથી. તેઓ તો બંધિયાર મગજના છે. એ શાસ્ત્રીઓના મન ખોલવા ઈસુ તેઓને 2 વિકલ્પ બતાવે છે. પહેલો વિકલ્પ લકવાવાળાના પાપ માફ કરવાનો. બીજો વિકલ્પ લકવાવાળાને ઊભો કરી ઘેર ચાલતો મોકલવાનો. આ 2 વિકલ્પમાં સહેલો વિકલ્પ કયો? સહેલો વિકલ્પ એ કે જેની કોઈ બાહ્ય સાબિતીની જરૂર ના પડે. પાપની માફી આપવાનો વિકલ્પ સહેલો. એ લકવાવાળાના પાપ માફ કરવામાં આવ્યા છે તેની કોઈ બાહ્ય નિશાની નથી. પાપ માફ થયા છે કે નથી થયા તે ત્રીજી વ્યક્તિ જાણી ના શકે. આ શાસ્ત્રીઓ જાણી ના શકે. ભારે વિકલ્પ એટલે લકવાવાળાને ઊભો થવાનું કહેવું અને ઘરે ચાલતો મોકલવો. ઈસુ આવી આજ્ઞા કરે
ત્યાર પછી એ આજ્ઞાનો અમલ થયો છે કે નહીં એની ખાતરી કરી શકાય. કદાચ લખવાવાળો ચાલતો ના થાય તો ઈસુની આજ્ઞા પૂરી નથી થઈ એ સાબિત થઈ જાય. એટલે આ વિકલ્પ ભારે છે. ઈસુ હવે બીજો વિકલ્પ પણ અમલમાં મૂકે છે. લખવાવાળો ભાઈ આજ્ઞા થતાં જ ઊભો થાય છે અને પોતાની પથારી ઉપાડીને પોતાને ઘેર જાય છે. ઈસુ જો આ ભારે ચમત્કાર કરી શકે છે તો ઈસુ અવશ્ય પાપની માફી આપવા જેવી સહેલી બાબત કરી શકે છે. ઈસુ પોતાના ચમત્કારો દ્વારા બતાવે છે કે તેઓ પ્રભુ છે. આ પ્રભુ માફી આપનાર પ્રભુ છે. ઈસુ લકવાવાળા ભાઈને એવું નથી કહેતા કે તારા પાપોને કારણે તને લકવો થયો છે. ઈસુ પાપને અને બીમારીને એકમેક સાથે જોડતા નથી.